ચોમાસાના પ્રથમ વરસાદે જ ડીસાના વહીવટી તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે। બિસ્માર રસ્તાઓને કારણે હજારો સ્થાનિકો અને શાળાએ જતા માસૂમ ભૂલકાઓ રોજ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે મેઘરાજાએ થોડી મોડી એન્ટ્રી કરી ખરી, પણ એનાથી ખેડૂતો અને સામાન્ય લોકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી। પરંતુ આ ખુશી વધારે સમય ટકી શકી નહીં, કારણ કે સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારીના લીધે લોકો માટે આ વરસાદ હવે આફત બની ગયો છે। ડીસાથી પાલનપુર હાઈવે પર આવેલા ગણેશપુરાથી અજાપુરા ગામને જોડતો મુખ્ય રસ્તો અત્યારે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। રસ્તા પર ચોતરફ મોટા મોટા ખાડા પડી ગયા છે અને વરસાદી પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ખાડાનો અંદાજ પણ આવતો નથી। આ એવો મુખ્ય માર્ગ છે જ્યાં 1500થી પણ વધુ પરિવારો રહે છે અને આસપાસના વિસ્તારના લોકો માટે પણ આ જ મુખ્ય રસ્તો છે। એટલું જ નહીં, આ જ માર્ગ પર 2 મોટી શાળાઓ પણ આવેલી છે, જેના કારણે દિવસ રાત આ રસ્તા પર સતત વાહનોની અવરજવર રહે છે। શાળાએ જતા નાના નાના માસૂમ બાળકો ભરેલી સ્કૂલ વાન અને રિક્ષાઓ પણ આ જ ખતરનાક રસ્તા પરથી પસાર થવા મજબૂર બની છે। કોઈ પણ ક્ષણે મોટો અકસ્માત સર્જાય અને કોઈનો કિંમતી જીવ જાય તેવી ભીતિ સતત સ્થાનિકોને સતાવી રહી છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકો રોજે રોજ પોતાના જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। આ જર્જરિત રસ્તા અંગે સ્થાનિક રહીશોએ તંત્રના દરવાજા અનેકવાર ખટખટાવ્યા છે। અસંખ્ય લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। વહીવટી તંત્રની આ ઘોર નિંદ્રા અને લાપરવાહીને કારણે હવે સ્થાનિકોનો રોષ 7મા આસમાને પહોંચ્યો છે। લોકોનું કહેવું છે કે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ચોમાસામાં રસ્તાનું ધોવાણ થવું એ નવી વાત નથી, પણ સમયસર સમારકામ ન કરવું એ તંત્રની દાનત સામે સવાલો ઊભા કરે છે। હવે જો વહેલી તકે આ માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે તો સ્થાનિકો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે। આ રોડની સમસ્યા સાહેબ છેલ્લા 1.5 વર્ષથી છે। જ્યારે ભૂગોળ ગટર લાઈન અંદર નાખીએ ત્યારનો આ રોડ ખોદ્યો છે। હજી 1.5 વર્ષથી છેલ્લા રોડ બન્યો નથી। અમે વારંવાર રજૂઆત કરી નગરપાલિકામાં, ચીફ ઓફિસરને, કલેક્ટરને, ધારાસભ્યશ્રીને બધેને રજૂઆત કરી, પણ આ રોડનો કોઈ ઉકેલ આવતો નથી। જ્યારે વરસાદ આવે તો એટલું કીચડ થાય ને કે એક્ટિવા કે કોઈ બી બાઇક હોય તો સ્લીપ થઈ જાય, એટલો બધો પ્રોબ્લેમ છે આ રોડ ઉપર। હવે આ રોડ ઉપર ગણેશપુરા સ્કૂલ, વાઇબ્રેટ સ્કૂલ છે, બંને સ્કૂલ આવેલી છે। બીજા નંબર આ રોડ ગણેશપુરા ડાયરેક્ટ અજાપુરા ટચ થાય છે આ રોડ। હવે એમને ટીપી રોડ બનાવવો હોય તો ભલે બનાવે, પણ જે હતો એ તો રોડ બનાવી આપે ને। હવે પાછળ 1500 ઘરની સોસાયટી છે, 1500 ઘરની પબ્લિક બધી અહીંયાથી ચાલે છે। આ મેઇન રોડ છે। આ રોડની અંદર એટલો ત્રાસ થઈ ગયો છે ને કે વરસાદ આવે તો બહુ પરેશાની થઈ જાય। આ તમે જુઓ છો ત્યારે તમે સ્કૂલની ગાડીઓ નીકળે છે તો કોઈ ગાડી કદાચ પલટી ખાઈ જાય કે છોકરા ભરેલી હોય તો શું હાલત આવે? કોણ જવાબદારી લેશે એના બાબતમાં? અત્યારે આ માર્ગની હાલત ખૂબ જ ખરાબ છે અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ માર્ગની બાજુમાં જ મેટલ પાથરવામાં આવેલી છે। જો પાલિકા દ્વારા અહીં પાથરવામાં આવેલી મેટલનો ઉપયોગ કરીને રસ્તા પર નાખવામાં આવે તો કમસે કમ અત્યારે તો આ માર્ગ પર પસાર થવું સરળ બની શકે તેમ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। અહીંયાથી રોજની 6 થી 7 હજાર લોકોની અવરજવર છે। અહીંથી 2 સ્કૂલ આવેલી છે, વાઇબ્રન્ટ અને ગણેશપુરા સ્કૂલ। આ રસ્તો પાસ થયા અને ટીપી પાસ થયેલી છે છતાં બનતો નથી ને કોઈ કોર્ટ મેટર છે એવું નગરપાલિકાનું કહેવું છે। અમે નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને, કલેક્ટર સાહેબને તેમજ ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે, પણ આનો કોઈ ઉકેલ આવતો નથી। અમને રસ્તો બનાવી આપો અથવા કોઈ પડશે લાગશે અહીંથી ગાડીઓ જાય છે તો એની જવાબદારી કોણ લેશે? અમારે આટલું કામ કરી આપો। ગણેશપુરા અજાપુરા માર્ગની દુર્દશા એ માત્ર એક રસ્તાની સમસ્યા નથી, પણ તંત્રની નિષ્ક્રિયતાનું પ્રતીક છે। જો વહીવટી તંત્ર વહેલી તકે જાગીને આ રોડનું સમારકામ નહીં કરે તો કોઈ નિર્દોષનો જીવ જાય તેવી અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા છે। હરેશ ઠાકોર, બનાસકાંઠા। આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાએ ખૂબ જ રાહ દેખાડ્યા બાદ વરસાદની એન્ટ્રી થઈ હતી। વરસાદની એન્ટ્રી થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો, પરંતુ આ વરસાદ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે અત્યારે સ્થાનિક લોકો માટે મોટી મુશ્કેલી સાબિત થઈ રહ્યો છે। તમે જોઈ શકો છો આ માર્ગની હાલત અત્યારે કેટલી બિસ્માર થઈ ગઈ છે। એ જ માર્ગ છે જે ડીસા શહેર અને ગણેશપુરા વિસ્તારને જોડી રહ્યો છે અને વરસાદના કારણે અહીંથી પગપાળા ચાલવાની વાત તો દૂર છે કે વ્હીકલ લઈને પણ ચાલવું મુશ્કેલ થઈ ગયું છે। મહત્વની વાત એ છે કે આ માર્ગ ઉપર 2 મોટી શાળા આવેલી છે, સાથે સાથે 1500 જેટલા ઘરના લોકો પણ અહીંથી રોજે રોજ અવરજવર કરે છે। અત્યારે વરસાદ રોકાઈ ચૂક્યો છે, પરંતુ પાણી ભરાયેલું હોવાના કારણે લોકોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। કલ્પના કરો કે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીં લગભગ 1 થી 1.5 ફૂટ સુધી પાણી ભરાયેલું હોય છે અને તેમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે। આ બાબતની અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા પેટનું પાણી હલતું નથી અને સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે।
હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.